22 નવેમ્બર 1830ના રોજ વીરાંગના ઝલકારીબાઈનો જન્મ ઝાંસીમાં થયો. તે રાણી લક્ષ્મીબાઈની નિયમિત સેનાની મહિલા પાંખ દુર્ગા દળની કમાન્ડર હતી. 1857માં આઝાદીના પ્રથમ યુદ્ધ દરમિયાન રાણી લક્ષ્મીબાઈની સેનામાં ઝલકારીબાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું બાળપણ ઝાંસી પાસેના ગામમાં વીત્યું હતું. તે બાળપણથી જ હિંમતવાન અને નીડર હતી. તેમણે નાની ઉંમરે ઘોડેસવારી અને હથિયાર ચલાવવામાં નિપુણતા મેળવી હતી. 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં ઝલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈનું વિશ્વાસુ સહાયક બની ગઈ. જ્યારે અંગ્રેજોએ ઝાંસી ઉપર હુમલો કર્યો ત્યારે ઝલકારીબાઈએ પોતાની બહાદુરી અને ચતુરાઈથી દુશ્મનોને મૂંઝવાયા હતા અને પોતાને રાણી લક્ષ્મીબાઈ તરીકે રજૂ કરી હતી. અંગ્રેજોનું ધ્યાન પોતાની તરફ ખેંચી તેમણે રાણી અને અન્ય સૈનિકોને સુરક્ષિત રીતે કિલ્લો છોડવા માટે સમય આપ્યો. ઝલકારીબાઈની બહાદુરીએ મહિલા સશક્તિકરણ અને સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે. ઝલકારીબાઈનું મૃત્યુ કેવી રીતે થયું તે વિશે ઇતિહાસમાં કંઈ સ્પષ્ટ નથી. કેટલાક ઇતિહાસકારોએ લખ્યું છે કે ઝલકારીબાઈને બ્રિટિશ સેનાએ ફાંસી આપી હતી. તેમજ તે સમયે કેટલીક જગ્યાએ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે યુદ્ધમાં શહીદ થઈ હતી. કેટલીક જગ્યાએ અંગ્રેજોએ ઝલકારીબાઈને તોપ વડે ઉડાવી દીધા હતા તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2019માં રિલીઝ થયેલી કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીમાં ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે દ્વારા ઝલકારીબાઈનું પાત્ર ભજવવામાં આવ્યું હતું. 22 નવેમ્બર 1916ના રોજ ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા શાંતિ ઘોષનો જન્મ થયો હતો. તે એક હિંમતવાન અને નીડર ક્રાંતિકારી હતી જેને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પશ્ચિમ બંગાળમાં જન્મેલા શાંતિ ઘોષ નાની ઉંમરે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. તેમની ક્રાંતિકારી સફર તેમની કિશોરાવસ્થાથી શરૂ થઈ, જ્યારે તેમણે સ્વતંત્રતા સંગ્રામ માટે અંગ્રેજો સામેના સંઘર્ષમાં સક્રિયપણે ભાગ લેવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1931માં માત્ર 15 વર્ષની ઉંમરે તેણીએ તેની મિત્ર સુનીતિ ચૌધરી સાથે મળીને તત્કાલીન બ્રિટિશ મેજિસ્ટર ચાર્લ્સ સ્ટીવ્સનની હત્યા કરી હતી. આ સાહસિક કૃત્ય સ્વતંત્રતા સંગ્રામમાં મહિલાઓની ક્રાંતિકારી ભાગીદારીનું પ્રતીક બની ગયું. આ કૃત્ય બદલ શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરીની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમની ધરપકડ છતાં તેમની હિંમત અને વફાદારી સ્વતંત્રતા સેનાનીઓ માટે પ્રેરણા શક્તિ બની ગઈ હતી. જેલમાંથી બહાર આવ્યા પછી તેને કોંગ્રેસમાં જોડાઈ અને 1942માં ક્રાંતિકારી પ્રોફેસર ચિત્તરંજન દાસ સાથે લગ્ન કર્યા. અભ્યાસ પછી તે રાજકારણમાં સક્રિય રહી અને 1952થી 1962 અને 1967થી 1968 સુધી બંગાળ એસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલની સભ્ય રહી હતી. 22 નવેમ્બર 1864ના રોજ રૂખમાબાઈ રાઓત ભારતની પ્રથમ મહિલા ચિકિત્સકોમાંની એક નો જન્મ થયો હતો. તેમને સામાજિક સુધારણા અને મહિલા શિક્ષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રૂખમાબાઈનું જીવન સંઘર્ષ અને સમર્પણનું પ્રતીક હતું. માત્ર 11 વર્ષની ઉંમરે તેના લગ્ન થયા, પરંતુ તેણીએ બાળ લગ્નનો વિરોધ કર્યો અને તેનું શિક્ષણ ચાલુ રાખવાનું નક્કી કર્યું. માત્ર 22 વર્ષની ઉંમરે તેને છૂટાછેડા માટે કોર્ટમાં કાનૂની લડાઈ લડી હતી. પરિણામે બ્રિટિશ સરકાર દ્વારા સંમતિથી ઉંમરનો કાયદો 1891 પસાર કરવામાં આવ્યો. આ કાયદા હેઠળ મહિલાઓની લગ્ન અને શારીરિક સંબંધની ઉંમર વધારવામાં આવી હતી. તે જ સમયે રૂખમાબાઈ ઇંગ્લેન્ડ ગયા અને તેમને તબીબી અભ્યાસ પૂર્ણ કર્યો અને ભારત પરત ફર્યા હતા. તેમણે પોતાને મહિલાની તબીબી સેવામાં સમર્પિત કરી દીધા. તે એક એવી મહિલા માટે પ્રેરણા બની હતી જેઓ શિક્ષણ અને અધિકારો માટે સંઘર્ષ કરી રહી હતી. તેમના જીવનને સામાજિક અવરોધો તોડવા અને મહિલા સશક્તિકરણ માટે એક ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. 22 નવેમ્બર 1939ના રોજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનો જન્મ સિફાઈમાં થયો હતો. તેમને ભારતીય રાજકારણના ધરતીપુત્ર તરીકેનું બિરુદ પણ મળ્યું છે. સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના 3 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા મુલાયમસિંહ યાદવે પોતાની વિચારધારાથી માત્ર રાજકારણને પ્રભાવિત નથી કર્યું, પરંતુ વિવાદોનું કેન્દ્ર પણ બન્યા છે.
મુલાયમસિંહ યાદવ રાજકારણમાં પરિવારવાદનો મુખ્ય મુદ્દો હતો. તેમણે તેમના પરિવારના સભ્યોને રાજકારણમાં સ્થાપિત કરવાની મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના કારણે સમાજવાદી પાર્ટી પરિવારના હિતોને પ્રાધાન્ય આપે છે અને તેમની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ પણ ઘણીવાર ટીકાનું કેન્દ્ર બની છે. રામ જન્મભૂમિ ચળવળ દરમિયાન કાર સેવકો ઉપર ગોળીબાર કરવાનો આદેશ તેમની છબીને ધ્રુવીકરણ કરતો નિર્ણય સાબિત થયો હતો. તેમના પગલાથી તેમને મુસ્લિમ સમુદાયને ટેકો મળ્યો, પરંતુ તેનાથી હિન્દુ મતદારોમાં અસંતોષ વધ્યો, જેના કારણે મૂળ મુલાયમ કહેવાતા યાદવના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા. મુલાયમસિંહ યાદવનું 10 ઓક્ટોબર 2022ના રોજ અવસાન થયું હતું. હેલીનું પ્રથમ યુદ્ધ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન 22 અને 24 નવેમ્બર 1971ના રોજ લડવામાં આવ્યું હતું. આ યુદ્ધ બાંગ્લાદેશની હિલી શહેરમાં ભારત પાકિસ્તાનની સેના વચ્ચે લડાયું હતું. તે જ સમયે પૂર્વ પાકિસ્તાનનો ભાગ હતું. પાકિસ્તાની સેનાએ બાંગ્લાદેશના નાગરિકો સામે દમનગીરી કાર્યવાહી કર્યા બાદ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધના સમર્થનમાં ભારતીય સેના દ્વારા આ યુદ્ધ લડવામાં આવ્યું હતું. આ લડાઈ 1971ની સૌથી લોહિયાળ લડાઈમાંની એક કહેવામાં આવે છે. શામ માણેકશાન અને જગજીતસિંહ અરોરા ઈચ્છતા હતા કે ભારતીય સેના હિલી ઉપર કબજો કરે, જેથી પૂર્વ પાકિસ્તાનમાં હાજર પાકિસ્તાની સેનાને બે ભાગમાં વહેંચી શકાય. આ યુદ્ધમાં ભારતીય સેનાને સફળતા મળી હતી અને પાકિસ્તાન પર ભારે નુકસાન થયું હતું. હિલીનું યુદ્ધ એટલા માટે પણ મહત્વપૂર્ણ હતું કારણ કે તેમાં બંને પક્ષોએ બહાદુરી દર્શાવી હતી. લાન્સ નાઇક આલ્બર્ટ ઇક્કા ને મરણોત્તર પરમવીર ચક્ર અને ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળ્યો હતો. તે જ સમયે મેજર મોહમ્મદ અકરમને તેમની બહાદુરી માટે પાકિસ્તાન તરફથી સર્વોચ્ચ વીરતા પુરસ્કાર નિશાને હૈદર આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ સાથે જ બાંગ્લાદેશનો સ્વતંત્રતા સંગ્રામ પૂર્ણ થયો હતો. 22 નવેમ્બર 1963ના રોજ અમેરિકાના 35માં રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીની ડલાસ ટેક્સાસમાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કેનેડી તેમના કર્મચારી સાથે ડલાસના રસ્તાઓ પર ખુલ્લી કારમાં લોકોનું અભિવાદન કરી રહ્યા હતા. આ હત્યાએ સમગ્ર અમેરિકા અને વિશ્વને હચમચાવી નાખ્યું હતું. ઘટનાના કલાકો પછી લી હોર્વે એસ વાલ્ડનની ગુના માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ 2 દિવસ પછી એસ વાલ્ડની પણ હત્યા કરી દેવામાં આવી હતી, જેને કેસને વધુ જટિલ બનાવ્યો. કેનેડીની હત્યા હજુ પણ સદીના સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ કેસમાંની એક માનવામાં આવે છે. આ ઘટનાની તપાસ કરવા માટે વોરેન કમિશનની રચના પણ કરવામાં આવી હતી, જેને લી હાર્વે એલ્સવાર્ડને એકમાત્ર ગુનેગાર જાહેર કર્યો હતો. જો કે આ હત્યા પાછળ ઘણું ષડયંત્ર સિદ્ધાંતો બહાર આવી હતી, જેને આજે પણ ચર્ચામાં છે. કેનેડીની હત્યાએ અમેરિકાના રાજકીય અને સામાજિક લેન્ડસ્કેપ પર ઊંડી અસર કરી અને લોકશાહીની સુરક્ષા અંગે પ્રશ્નો પણ ઊભા કર્યા હતા.